નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. નજર કરી કેટલાક સમાચાર ઉપર પહેલા એક નજર હેડલાઇન્સ પર. કાપડ વેપારીઓનું સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ. GSTના પ્રશ્નો ન ઉકેલાય તો અનિશ્ચિત સમયના બંધની ચીમકી. રાજ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે CMએ આરોગ્ય તંત્રને કરી તાકીદ. સ્વચ્છતા ઝુંબેશ અને દવા છંટકાવની અપાઈ સૂચના. MRPથી અલગ કોઈ ટેક્સ નહીં વસૂલી શકાય. પ્રોડક્ટના ભાવ વધારવા કંપની ઓછામાં ઓછા 2 પેપરમાં જાહેરાત આપવી પડશે. શહેરની અંદરથી પસાર થતા હાઈવે પર વેચી શકાશે દારૂ. સુપ્રીમ કોર્ટે પોતાના પ્રતિબંધ અંગે કરી સ્પષ્ટતા. સમાચાર વિગતવાર. GSTના વિરોધમાં કાપડ વેપારીઓનો વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સુરતમાં લાઠીચાર્જના વિરોધમાં સુરત ઉપરાંત અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના અન્ય શહેરોના કાપડ વેપારીઓએ પણ બંધ પાડ્યો હતો. તેમજ કાપડના વેપારીઓ સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો ઉકેલ નહીં આવે તો આક્રમક કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. GSTના વિરોધમાં કાપડ વેપારીઓનો વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સોમવારે કાપડના વેપારીઓ પર થયેલી પોલીસ લાઠીચાર્જ બાદ આ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે, જેના પગલે સુરત ઉપરાંત અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના અન્ય શહેરો કાપડના વેપારીઓએ પણ બંધ પાડ્યો હતો. ખાસ કરીને સુરતમાં લાઠીચાર્જના વિરોધમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો. તેમજ કાપડના વેપારીઓએ સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ 5 દિવસમાં GSTને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો વેપારીઓએ અનિશ્ચિતકાળનો બંધ પાડવાની તેમજ રોજે રોજ આક્રમક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ સોમવારની ઘટનાને ધ્યાનમાં લેતા પોલીસ પણ વધુ સક્રિય બની છે. સુરતના પોલીસ કમિશનરે વેપારીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ કરી છે. કમિશનરે જણાવ્યું હતું કે વેપારીઓ કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધા વિના શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરે તેમાં અમને કોઈ વાંધો નથી. આ દરમિયાન આજે સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તેમજ કમિશનરે પોલીસ જવાનોને શક્ય બને ત્યાં સુધી બળ પ્રયોગ ન કરવાની સૂચના આપી છે. સુરતના પગલે અમદાવાદના મસ્કતી કાપડ બજારો પણ બંધના એલાનની જાહેરાત કરી છે. જ્યારે રાજકોટમાં પણ કાપડના વેપારીઓએ વહેલી સવારથી બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ગુજરાતમાં વરસાદે પોતાની રમઝટ બોલાવી છે, ત્યારે રાજ્યમાં વરસાદની સિઝન આવતા જ રોગચાળાનો ખતરો પણ વકરે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જે જિલ્લા વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે ત્યાં પણ પાણી ઓસર્યા બાદ ગંદકી ન થાય તે માટે સ્વચ્છતા ઝુંબેશ અને દવા છંટકાવ માટે સૂચનાઓ આપી દીધી છે. ગુજરાતમાં વરસાદે પોતાની રમઝટ બોલાવી છે, ત્યારે રાજ્યમાં વરસાદની સિઝન આવતા જ રોગચાળાનો ખતરો પણ વકરે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્ર સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિ યોજાયેલી આ બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જે જિલ્લા વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે ત્યાં પાણી ઓસર્યા બાદ ગંદકી ન થાય તે માટે સ્વચ્છતા ઝુંબેશ અને દવા છંટકાવ માટે સૂચનાઓ આપી હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વરસાદને પગલે મચ્છરજન્ય તાવ, મેલેરિયા જેવા રોગચાળા ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો રોગ નિવારક દવાઓનું વિતરણ અને સર્વે કરી રોગ અટકાયત માટે પગલાં ભરવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ બેઠકમાં સમીક્ષા કરતા રાજ્યમાં વરસાદને કારણે થયેલા 31 જેટલા માનવ મૃત્યુ તથા અંદાજે 300 જેટલા પશુ મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ સહાય ચૂકવવાની જિલ્લા તંત્રોને જે સતર્કતા ત્વરિતતા દાખવી છે તેની પણ વિગતો મેળવી હતી. રાજ્યભરમાં શ્રીકાર વર્ષાને પગલે મોસમનો કુલ વરસાદ આ વર્ષે જુલાઈ મહિનાના આરંભે જ 23.82% જેટલો થઈ ગયો છે તેની માહિતી મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. GST લાગુ થયા બાદ પ્રોડક્ટની MRPથી વધુ નાણાં વસૂલવા પણ નાણાં સચિવ હસમુખ અઢિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે MRPથી અલગ કોઈ પણ જાતનો ટેક્સ વસૂલી શકાશે નહીં. જો MRPથી વધુ ભાવ હશે તો મેન્યુફેક્ચરે ઓછામાં ઓછા 2 સમાચારપત્રોમાં જાહેરાત આપવી પડશે અને પેકેટ પર સુધારેલ MRP લખવી પડશે. GST લાગુ થયા બાદ કોમોડિટી સપ્લાય અને તેના ભાવ પર નજર રાખવા માટે સરકારે એક કમિટીની રચના કરી છે. GST સંબંધિત આશંકાઓને દૂર કરતા નાણાં સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 2,02,000 લોકોએ GSTના રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે. GST લાગુ થયા બાદ પ્રોડક્ટની
એમઆરપીથી વધુ નાણાં વસૂલવા અંગે અઢિયાએ જણાવ્યું હતું કે જીએસટી લાગુ થતાં હવે રિયલ પ્રાઇસમાં સંશોધન થઈ શકે છે. જો એમઆરપીથી વધુ ભાવ હશે તો મેન્યુફેક્ચર ઓછામાં ઓછા 2 સમાચાર પત્રોમાં જાહેરાત આપવી પડશે અને પેકેટ પર સુધારેલ એમઆરપી લખવી પડશે. ભાવ ઘટે તો જાહેરાત આપવાની જરૂર નથી, પરંતુ પેકેટ પર સુધારેલ એમઆરપી લખવી ફરજિયાત છે. તમામ ચીજવસ્તુઓની એમઆરપીમાં જ તમામ ટેક્સ આવી જશે. આ માટે અલગથી કોઈપણ પ્રકારના ટેક્સની વસૂલી કરી શકાશે નહીં. અઢિયાએ જણાવ્યું હતું કે જ્યારે જથ્થાબંધ વેપારીઓના નાના વેપારીઓને સામાન વેચે છે ત્યારે સરકાર તે સામાન પર ટેક્સ લઈ લેશે, જેથી 20 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી. અઢિયાએ જણાવ્યું હતું કે જીએસટીનો અમલ યોગ્ય રીતે થાય તેના પર નજર રાખવા માટે 15 વિભાગોના સચિવોની એક કમિટી બનાવવામાં આવી છે. કુલ 175 અધિકારીઓ માટે આ કામ કરી રહ્યા છે. દરેક અધિકારી પાસે 5 જિલ્લાની જવાબદારી છે. જીએસટી બાદ કિંમતો અને સપ્લાય પર સરકાર સીધી નજર રાખી રહી છે. તેમાં જો कोई पण गड़बड़ जनाशे तो कार्यवाही कराशे. सुचारू रूप से अच्छी तरह से जीएसटी की स्वीकृति देश में हो गई है और लोगों ने इसको अच्छी तरह स्वीकार किया है. जहां तक रूल्स और नोटिफिकेशन जारी करने की बात है, सब स्टेट गवर्नमेंट है अदर देन जम्मू कश्मीर जितने भी रूल्स को नोटिफाई करना था या नोटिफिकेशन निकालने थे वो जैसे सेंट्रल गवर्नमेंट ने किया उसी नोटिफिकेशन को एसजीएसटी एक्ट में नोटिफाई कर दिया है. सो वो भी खबर हमारे पास आ गई है कि उसमें कोई दिक्कत नहीं है. वी आर क्लोजली मॉनिटरिंग दी प्राइस सिचुएशन एंड सप्लाई सिचुएशन. कैबिनेट सेक्रेटरी ने एक सेंट्रल मॉनिटरिंग कमेटी बनाई है जिसमें 15 डिपार्टमेंट के सेक्रेटरीज मेंबर्स हैं, जो मेन डिपार्टमेंट है जिनका कंज्यूमर के साथ ताल्लुक है. ऐसे 15 डिपार्टमेंट के सेक्रेटरीज उसमें मेंबर है. लोगों को सही मायने में पता चले कि भाई किस कमोडिटी में कितना टैक्स कम हुआ है, वो कंज्यूमर को बताने के लिए हमने कुछ मीडिया कैंपेन भी शुरू की है जो आप देख रहे होंगे. उसमें से एक एडवर्टाइजमेंट जो आज के अखबारों में है उसमें पहले क्या था और अब क्या है वो कंपैरिजन भी हमने कुछ आवश्यक चीजों के लिए किया है. ब्यूरो रिपोर्ट CN24 न्यूज. ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રાન્ડ ભાજપનો મંત્ર હશે. આ મંત્રને વેગ આપવા માટે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં ઘણા સ્તરની બેઠક પણ આયોજિત કરી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત તેઓ 9 જુલાઈથી 3 દિવસના અમદાવાદ પ્રવાસે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે આ દરમિયાન તેઓ જમીની સ્તરે લોકો સુધી જોડાવા માટેની રણનીતિ તૈયાર કરશે. ડિસેમ્બરમાં ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રાન્ડ ભાજપનો મંત્ર હશે. પાર્ટીના સિનિયર નેતાઓના જણાવ્યા મુજબ આ બ્રાન્ડ પર જાતિ અને વર્ગની સીમા લાગુ પડતી નથી. આ મંત્રને વેગ આપવા માટે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં ઘણા સ્તરની બેઠક પણ આયોજિત કરી ચૂક્યા છે, જેથી ચૂંટણી પ્રચારમાં સંગઠનની મજબૂતાઈ જાણી શકાય. તે 9 જુલાઈથી 3 દિવસના અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તે સૌથી સારા ઉમેદવારો અંગે નિર્ણય કરશે અને જમીનની સ્થળે લોકો સુધી જોડાવા માટેની રણનીતિ તૈયાર કરશે. પાર્ટીની ગત બેઠકમાં શાહે મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓના કાર્યકર્તાઓને દરેક મતદાતા સુધી પાર્ટીનો સંદેશ પહોંચાડવાની જવાબદારી સોંપી હતી. શાહે કાર્યકર્તાઓને પણ યાદ અપાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યમાં 150 બેઠકો જીતીને ભેટ આપવાની જવાબદારી તેમની બની છે. ભાજપના એક સિનિયર નેતાએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે રાજ્યમાં આ વખતે 150 બેઠક જીતવા માટેની તૈયારી પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ચૂંટણી નરેન્દ્ર મોદીની બ્રાન્ડ વેલ્યુ પર લડવામાં આવશે. રાજ્ય અને દેશ માટે મોદીએ કરેલ કામ અને તેમણે જે રીતે ગુજરાત અને ભારતને જ વિદેશમાં ચમકાવી છે તે બાબતોને આગળ રજૂ કરીને લોકો પાસે વોટ માંગવામાં આવશે. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ચૂંટણી લડાઈ રહી છે. જોકે અપ્રત્યક્ષ રૂપે તેમની હાજરી હંમેશા ગુજરાતમાં રહેવાની છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સુપ્રીમ કોર્ટે હાઈવે પર દારૂના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે મહત્વની સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે શહેરની અંદર આમ પણ વાહનોની ઝડપ ખૂબ ધીમી હોય છે, જેથી સ્ટેટ હાઈવે શહેરની અંદરથી પસાર થતો હોય તો તેટલા વિસ્તાર માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે. સુપ્રીમ કોર્ટે હાઈવે પર દારૂના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે મહત્વની સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ સ્ટેટ હાઈવે શહેરની અંદરથી પસાર થતો હોય તો તેટલા વિસ્તાર માટે આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે શહેરની અંદર આમ પણ વાહનોની ઝડપ ખૂબ ધીમી હોય છે, જેથી આ કાયદાનો અમલ અહીં કરવાની જરૂર નથી. જોકે આ છૂટછાટમાં બાયપાસ હાઈવેનો સમાવેશ નહીં થાય. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ સ્ટેટ અને નેશનલ હાઈવેની 500 મીટર સુધીના વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ સંદર્ભે એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આજે જણાવ્યું હતું કે શહેરની અંદરથી પસાર થતા અને શહેરથી દૂર આવેલા હાઈવે વચ્ચે ઘણું અંતર છે. હાઈવેનો મતલબ એવો થાય છે કે જ્યાં ખૂબ જ ઝડપથી ગાડીઓ ચાલતી હોય.
જેથી આ પ્રતિબંધ શહેરોની અંદરથી પસાર થતા રસ્તા પર લાગુ પડી શકે નહીં. જ્યારે કોર્ટે પોતાના પ્રતિબંધ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હાઈવેના 500 મીટરના અંતરમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પાછળનો ઉદ્દેશ્ય લોકોને દારૂ પીને ઝડપી ડ્રાઇવિંગ કરતા રોકવાનો છે. કોર્ટે ઉમેર્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે હાઈવે પર દારૂ મળે નહીં, જેથી દારૂ પીને વાહન ચલાવવાથી સર્જાતી દુર્ઘટનાઓને રોકી શકાય. ચીફ જસ્ટિસે આ મામલે વધુ સુનાવણી 11 જુલાઈ પર મુલતવી રાખી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા માટે નવો કાયદો લાવી શકે છે. વધુમાં અમે તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પણ દેશમાં તમામ લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની વાત કરી હતી. કોર્ટના આ ચુકાદા બાદ હિમાચલ પ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારે પોતાના રાજ્યોમાં તમામ લગ્નો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા માટે નવો કાયદો લાવી શકે છે. લો કમિશનના એક રિપોર્ટને આધાર બનાવીને સરકાર આ અંગે ટૂંક સમયમાં મોટું પગલું લે તેવી શક્યતા છે. આ પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકાર આ મામલે મોટું પગલું ભરી ચૂકી છે. તેમજ સુપ્રીમ કોર્ટે પણ દેશમાં તમામ લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની વાત કરી હતી. કોર્ટના આ ચુકાદા બાદ હિમાચલ પ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારે પોતાના રાજ્યોમાં તમામ લગ્નો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. ત્યારે હવે કેન્દ્રની ભાજપ સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. જે બાબતના ભાગરૂપે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવી શકે છે. આ માટે સરકારે લો કમિશનના એક રિપોર્ટને માધ્યમ બનાવ્યું છે, જેમાં જણાવાયું છે કે લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન ન થતું હોવાને કારણે લગ્ન સંબંધિત કેસોમાં પાછળથી ઘણી સમસ્યા ઊભી થાય છે. આ રિપોર્ટમાં કોઈ સમુદાયને નિશાન બનાવાયો નથી, પરંતુ લગ્નનું રજીસ્ટ્રેશન ન થયું હોવાને બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે મોદી સરકાર પહેલા UPA 2 સરકારે પણ રાજ્યસભામાં આ પ્રકારનું એક બિલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. UPA સરકારે જન્મ અને મૃત્યુ સર્ટિફિકેટ એક્ટ અંતર્ગત આ બિલ મંજૂર માટે રજૂ કર્યું હતું. જોકે બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું. ત્યારે હવે મોદી સરકાર આ બિલને પાસ કરવાનું બીડું ઝડપ્યું છે. તાજેતરમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ તમામ લગ્નોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો. વધુ સમાચાર જોઈએ એક વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડતો ક્રાઇમની સચોટ ખબર. માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. અમેરિકામાં ભારતીય નાગરિકોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેથી હવે ભારતીયોને પણ અમેરિકામાં પ્રી અપ્રુવલ લો રિસ્ક યાત્રીનો દરજ્જો મળશે. હવે તમને જણાવી દઈએ કે ભારતે અમેરિકાની આ યાદીમાં સામેલ થનાર 11મો દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા અમેરિકાના પ્રવાસે ગયા હતા. ત્યારે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ એકબીજાને ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ગાઢ બને તેવું વચન પણ આપ્યું હતું. તેની અસર હવે દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકામાં ભારતીય નાગરિકોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેથી હવે ભારતીયોને પણ અમેરિકામાં પ્રી અપ્રુવલ લો રિસ્ક યાત્રીઓનો દરજ્જો મળશે. ભારત હવે અમેરિકાની આ યાદીમાં સામેલ થનાર 11મો દેશ બની ગયો છે, જે કસ્ટમ બોર્ડર પ્રોટેક્શનની પહેલથી થયું છે. હવે અમેરિકાના કેટલાક સિલેક્ટેડ એરપોર્ટ પર ભારતીયોને પણ પ્રી એપ્રુવલ કર્યા બાદ સીધી એન્ટ્રી મળશે. તેમણે કસ્ટમ ઓફિસર્સના સવાલોનો સામનો નહીં કરવો પડે. આ માટે પહેલા લોકોએ પોતાના ફિંગરપ્રિન્ટ, પાસપોર્ટ જેવી ડોક્યુમેન્ટ્સ આપવા પડશે, જેથી તેઓ ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામનો હિસ્સો બની શકશે. કસ્ટમ બોર્ડર પ્રોટેક્શનની વેબસાઇટના જણાવ્યા મુજબ ભારતીય નાગરિકો હવે અમારા ભરોસાપાત્ર યાત્રીઓ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ એન્ટ્રી હેઠળ અમેરિકાના કુલ 53 એરપોર્ટ છે અને 15 પ્રી એપ્રુવલ લોકેશન છે. ભારત સિવાય આ સુવિધા આર્જેન્ટિના, કોલંબિયા, જર્મની, મેક્સિકો, નેધરલેન્ડ, પનામા, સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોને મળી રહી છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ હાલમાં અમેરિકાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચે વેપાર, આતંકવાદથી જોડાયેલા મુદ્દાઓ પર વાત થઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હિંમતનગરના ગંભીર ચોકડી પર કિસાન સભા દ્વારા હાઈવે ચકાજામ કરી ખેડૂતોના વિવિધ પ્રશ્નો, દેવું માફ જેવા મુદ્દાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કિસાન સભા દ્વારા ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી.
હિંમતનગરના ગામભોઈ ચોકડી પર કિસાન સભા દ્વારા હાઈવે ચક્કાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ખેડૂતોના વિવિધ પ્રશ્નો દેવું માફી જેવા મુદ્દાઓને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે ગામભોઈ ચોકડી પર અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે નંબર 8 પર કિસાન સભા દ્વારા ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. કિસાન સભા દ્વારા ગાંધીનગર ખાતે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરાઈ હતી. આજે હાઈવે ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો, જેને લઈને પોલીસે 40થી વધુ લોકોની અટક કરી હતી. હું કુબેરભાઈ, ગુજરાત કિસાન સભાનો મંત્રી, આજે આ બધા કામરેડોની વચ્ચે, આ કિસાનોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે જાહેર કરું છું કે જ્યાં સુધી ખેડૂતોના દેવા નાબૂદ ન થાય અને જ્યાં સુધી આ તળાવોમાં, આ વાંસળીનું તળાવ છે કે વાંસેરાનું તળાવ છે કે પેલા શું કે ધૂળેટાનું તળાવ છે કે પુનાસરનું તળાવ છે, એ તમામ તળાવોમાં પાણી ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારના અને ગુજરાતના અને સાબરકાંઠાના તમામ ખેડૂતો, યુવાનો, ભાઈઓ, બહેનો લડત કરશે. આ લડત લાંબી ચાલવાની છે. દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, હિંમતનગર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અરવલ્લી જિલ્લાના આગમનને વધારવા રેકોર્ડ પાછળ ગીલી હિંમતનગર પાલિકાએ સ્વચ્છતા અંગેના એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. જોકે પાલિકાના સંસાધનોનો ઉપયોગ કરાયા બાદ એવોર્ડ ભાજપ યુવા મોરચાના પ્રમુખના નામે આવતા મોટો વિવાદ ઉભો થયો છે. વર્લ્ડ રેકોર્ડ પાછળ ગેલા થયેલા ભાજપના શાસકોએ 28 જૂનના રોજ પ્રધાનમંત્રી મોદીના અરવલ્લી જિલ્લામાં આગમનને વધારવા સ્વચ્છતાના નામે નવો રેકોર્ડ કાયમ કરવાનો તુક્કો લગાવેલો. 28 જૂનના રોજ સવારે હિંમતનગર પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી નગરપાલિકાના કર્મચારીઓ વાહનો સહિતના સંસાધનો હિંમતનગરમાં ખડકી દીધા અને સ્વચ્છતા અભિયાન શરૂ કરી એક ખાનગી ફાઉન્ડેશનમાં આનું નામાંકન કરાયું. જોકે વર્લ્ડ રેકોર્ડ તો નોંધાયો, પણ પાલિકાના નામે નહીં, પણ ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલના નામે, જેને લઈને મોટો વિવાદ પણ સર્જવા પામ્યો છે. હિંમતનગર નગરપાલિકાએ મહાસ્વચ્છતા અભિયાન અનુસંધાનમાં જે 28મી તારીખે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જે કાર્યક્રમ કર્યો, એ સ્વચ્છતાના રીતે ખરેખર બહુ સારી બાબત છે. પરંતુ હિંમતનગર નગરપાલિકા પોતે પોતાના સંસાધનો તથા જિલ્લાની દરેક નગરપાલિકા પોતાના સાધનો અને સંસાધનો લાવી આ મહાસ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધેલ. પરંતુ જ્યારે વર્લ્ડ રેકોર્ડની વાત આવે ત્યારે હિંમતનગર નગરપાલિકાના કોર્પોરેટરોની મહેનત તથા નગરપાલિકાના સંસાધનોનો ઉપયોગ કરવા છતાંય વ્યક્તિગત ભારતીય જનતા યુવા મોરચાના નામે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવે એ દુઃખદાયક બાબત છે. અને અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આ વસ્તુનો સખત વિરોધ કરીએ છીએ. સાબરકાંઠા જિલ્લાની 6 નગરપાલિકાઓના કર્મચારી અને સરકારી ખર્ચ સાથે શાળાઓના બાળકોની મદદને લઈને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. પણ આ રેકોર્ડમાંથી પાલિકાનું નામ જ ગાયબ થઈ જતા પાલિકાનો વિપક્ષ અને સત્તાધારી પક્ષના કેટલાક લોકો પણ રૂસે ભરાયા છે. તો સરકારના બેનરો અને ખર્ચ કર્યા બાદ વર્લ્ડ રેકોર્ડનો જ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ખાટી ગયા છતાં પાલિકાના પ્રમુખ આ બાબતે ગોળ જવાબ આપી રહ્યા છે. વળી રેકોર્ડ આપનાર લિમ્કા બુક કે ગ્રીનિસ બુક એ પણ કોઈને ખબર જ નથી. એવું કોઈ વિવાદ છે જ નહીં. જે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું તે સાબરકાંઠા જિલ્લા અને નગરપાલિકા સંયોજિત કર્યું હતું. એમાં સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા સિવાયની બધી નગરપાલિકાઓ જોડાઈ હતી અને એ અભિયાન ખૂબ જ સરસ રીતે ગયેલું. અને જે પેલું ગિનિસ બુકમાં જે આવવાનું હતું વર્લ્ડ રેકોર્ડ માટેનું, એમાં એવું કશું છે જ નહીં. એ યુવા મોરચાએ જ બોલાયા હતા એ લોકોને, એટલે એ લોકોના નામે એ રીતે ગયું. પણ મારી પર ફોન આવે તો એમ કે બેન નગરપાલિકાને આપવાનું છે તો એ આપશે. પછી પણ યુવા મોરચાના છોકરાઓ ત્યાં જઈને લઈ આવ્યા. ચલો, યુવાનો થોડો જુસ્સો વધારે હોય એટલે એમાં કશું કોઈ બીજો કોઈ વિવાદ નથી, કંઈ નથી. અને નગરપાલિકાએ તો શહેર માટે, નગર માટે સેવા કરવાની જ છે. ખર્ચ સરકારનો અને નામના ભાજપના હોદ્દેદારોની. ત્યારે ભાજપ સંચાલિત પાલિકામાં આ મુદ્દે હાલમાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉદ્ભવી છે અને ભાજપના જ કેટલાક કાર્યકરોએ આ મુદ્દે પ્રદેશના નેતાઓનું ધ્યાન પણ દોર્યું છે. જોકે હાલમાં તો બેનરોમાં પાલિકાએ જે શેખી મારેલી અને બાદમાં જે લોકોના નામે ચડી તે લોકો પાલિકાના સત્તાધીશો પણ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા છે. દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, હિંમતનગર.
વડિયામાં ગ્રામ પંચાયત દ્વારા સરપંચ પતિ હસ્તે સફાઈ કામદારોને નવી રેકડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. એવામાં વીડિયા ગામના સરપંચ શ્રી છગનભાઈ ઢોલરિયાએ જોરશોરથી સ્વચ્છતા અભિયાનનું કામ શરૂ કરાવેલ છે. અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ઘણા સમયથી સફાઈ કામદારો ઓછા વેતનમાં કામ કરી રહ્યા હતા. નવા સરપંચ આવ્યા બાદ સફાઈ કામદારોને વેતનમાં વધારો કર્યો અને નવી રેકડીઓનું વિતરણ કર્યું. કચરા માટે ટોપલી, રેકડી, ટ્રેક્ટર શરૂ કર્યું અને કડક સૂચનાઓ આપી કે ગામમાં કોઈ જગ્યાએ ઉકરડા કે કચરો દેખાવો ન જોઈએ. એક સ્વચ્છ ગામ હશે તો રોગચાળો નહીં થાય તે માટે ચોકસાઈ જરૂરી છે અને સફાઈ કામદારોને સવારને સાંજે હાજરી પૂરવાની ફરજિયાત અને રેકડી હશે તો જ હાજરી પૂરાશે એવા સૂચનો કર્યા અને સ્વચ્છતાના અભયારણ્યમાં જાળવી રાખવા માટે ગ્રામજનોમાં પણ કડક સૂચનાઓ અપાઈ કે કચરો તમે ભેગો કરો અને 2 દિવસે ટ્રેક્ટર આવે તેમાં ફેંકવો. કચરાનો નિકાલ ટ્રેક્ટર કરશે અને ગામ લોકોએ પૂરો સાથ સહકાર આપ્યો અને ગામ લોકોમાં સરપંચ પતિની કામગીરી જોઈ લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. પરેશ પરમાર, CN24 ન્યૂઝ, વડિયા. હાલ ભારતમાં અવારનવાર હત્યા અને આત્મહત્યાના જેવા કેસો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક આવેલ નવોદય વિદ્યાલયમાં એક 14 વર્ષીય બાળકની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. હાલ પોતાના બાળકને સારું એજ્યુકેશન અપાવવું તે હાલના સમયમાં એક પેટર્ન બની ગઈ છે. ત્યારે તેમાં પણ પોતાના બાળકને GSEB કરતા CBSE વિદ્યાલયમાં બાળકને ભણાવવું તે મહત્વનું માને છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક આવેલ નવોદય વિદ્યાલયમાં CBSE આવેલ છે અને અહીંયા આગળ બાળકો માટે રહેવા અને અભ્યાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ત્યારે બાળકોના વાલીઓ વગર વિચારે પોતાના બાળકને પોતાનાથી દૂર અભ્યાસ અર્થે મોકલી આપતા હોય છે. ત્યારે બાળકને શું જોઈએ છે તેનો પણ વિચાર કરતા નથી. ત્યારે તારીખ 3 જુલાઈ 2017ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના નવોદય વિદ્યાલયની ઘટના પ્રકાશમાં આવી. ઘટના કંઈક તમારા શરીરના રૂવાડા ઊંચા કરે તેવી છે. કેમ કે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં ટોયલેટના બાજુના હાઉસિંગ પાસે ગેટ સાથે રસ્સીથી ટૂંપો આપેલ હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ બાબત નવોદય વિદ્યાલય અને પૂરા ધાંગધ્રામાં વાયુ વેગે પ્રસરી જવા પામી હતી. જ્યારે આ વિદ્યાર્થીનું નામ સીતાપરા રાહુલ મગનભાઈ, જેઓની ઉંમર આશરે 14 વર્ષની હતી. આ વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ચૂપની ગામનો હતો અને જેઓએ આજે સવારે જ પોતાના પિતા સાથે ફોન પર ટેલિફોનિક વાતચીત કરી હતી. તો આ બાળકની લાશ મળી આવવાના સમાચાર પિતાને સંભળાયા ત્યારે બાળકના પિતા તૂટી પડ્યા હતા અને તાત્કાલિક નવોદય વિદ્યાલય ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ બાળકની લાશને ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ત્યારે ફરજ પરના ડોક્ટર દ્વારા રાહુલના નામના વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય છે કે રાહુલ નામના વિદ્યાર્થી પાસે આવી રસી આવી તો ક્યાંથી? શું આત્મહત્યા છે કે હત્યા? તો આ બાબતે ફરિયાદ કરવાને બદલે આ બાળકની લાશને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે અને 10 વાગે આ લાશ મોકલી આપી છે, જેથી આ ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે છે. ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં લઈ લોકવાયકા સાંભળવા મળે છે કે આ નવોદય વિદ્યાલય હોસ્ટેલમાં ટોયલેટ, બાથરૂમ, પાણી પણ નથી આવતું. વિદ્યાર્થીઓને જમવામાં પણ ઘણી બધી તકલીફ પડે છે. જમવાનું પણ બરાબર હોતું નથી. આવી અનેક પ્રકારની લોકવાયકા થતી હોય તેવું સાંભળવા મળેલ હતું. ત્યારે બાળકના મોતનું પાછળનું કારણ કંઈક આ બાબત પણ હોઈ શકે. તો પાછળથી એવું પણ લાગે છે કે આવા નાની વયના કુમળા બાળકની આત્મહત્યા શું કહેવાય તે ખબર પડતી હશે. આ બાળક પાસે રસી ક્યાંથી આવી હશે? બાળકનો જીવ ગયો ત્યાં સુધી કોઈ ઘટના સ્થળે આવી જ નહીં. આ સમયે નવોદય સ્ટાફ ક્યાં હતો? નવોદયમાં અભ્યાસ અર્થે રહેતા વિદ્યાર્થીઓ ક્યાં હતા? આવા તમામ અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે આ બાબતની તપાસ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શિંગર ખિયા કરી રહ્યા છે. રાજકોટ ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવે ત્યારબાદ સાચી હકીકત સામે આવશે કે આ બાળકની हत्या છે કે आत्महत्या. मैं असिस्टेंट कमिश्नर नवोदय विद्यालय समिति पुणे संभाग. हमें जैसे ही मालूम चला तो हम हमारे डिप्टी कमिश्नर साहब श्री डॉक्टर सुधाकर गायकवाड़ जी ने आदेश दिया कि आप जाकर के देखिए और जो भी है उसका जांच कर करके और फिर रिपोर्ट भी दीजिए और क्या बात है वास्तव में पता लगाने के लिए हमारी जांच शुरू हो गई है. तो अभी तो कुछ पता नहीं चला है, लेकिन जो प्राचार्य श्री कामले जी से मालूम चला कि हॉस्टल में ही बच्चा टॉयलेट साइड में जो रस्सी है सुतली नायलॉन की उससे लगा करके वो बच्चा गिरा हुआ था और किसी पेरेंट के द्वारा ही मालूम चला. फिर ये लोग तुरंत हॉस्पिटल ले गए जहां वो बच्चा मृत घोषित कर दिया गया. तो अभी जांच शुरू हुई है. अभी ठीक से नहीं कहा जा सकता है असली क्या कारण है, लेकिन हम निष्पक्ष रूप से इसकी जांच करेंगे और जो भी दोषी है
उसके प्रति जो भी कड़ी कार्रवाई होगी वो की जाएगी। एक छात्र मास्टर राहुल मगन भाई सीतापुर कक्षा 8वीं ब का जो रविवार के दिन लगभग 4 से 5 के बीच में अपने चाचा जी के साथ विद्यालय में उपस्थित हुआ था। सोमवार के दिन 3 तारीख को उस छात्र ने 1 बजे लगभग अपने पिताजी से दूसरे एक पेरेंट्स के द्वारा फ़ोन पर कुछ बात की है और उसके बाद लगभग 1:40 पर मुझे खबर हुई कि एक सदन में छात्र जो बेहोश पड़ा है करके सिविल हॉस्पिटल धांगध्रा ले जा रहे थे। मैं भी उसी वाहन में सिविल धांगध्रा में गया। वहां जाने के बाद देखा डॉक्टरों ने तो मृत है करके उन्होंने बता दिया और तुरंत पुलिस को बुला लिया। पुलिस ने वहां भी परीक्षण किया और तुरंत 2 या 4 के बीच में पुलिस द्वारा जो है नवोदय विद्यालय धांगध्रा में आकर उन्होंने भी प्राथमिक पूरी इंक्वायरी कर ली है। यहाँ के धांगध्रा सिविल से ये रिक्वेस्ट की कि यहाँ जो पोस्टमार्टम होता है उसकी बजाय मैं फॉरेंसिक जो पोस्टमार्टम होता है राजकोट करना मैं चाहता हूँ। तो पेरेंट के रिक्वेस्ट के साथ हम भी सभी वहाँ थे और राजकोट को रात को 10 बजे छात्र के शव को लेके गए हैं। फोन द्वारा जाण थई कि राहुल नामनो छोकरो छे जे जवाहर नवोदय विद्यालय में अभ्यास करे छे ईसदरा गाम पासे एनीए सुसाइड करी लीधुं छे। जेना आधारे अमे होस्पिटल जई અને પ્રાથમિક તપાસ કરી અને પીએમ માટે ફોરેન્સિક પીએમ માટે અમે ડેડ બોડીને રાજકોટ મોકલી આપી અને હાલે અમે ત્યાં નવોદય વિદ્યાલય પણ જઈ અને ખરેખર આવું પગલું ભરવા પાછળનું કારણ શું છે એ જાણવા માટે અમે તપાસ કરી રહ્યા છીએ। કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલ ફેમસ ટેલરની દુકાન પર આરઆર સેલે રેડ પાડી હતી અને વિદેશી દારૂના હજારોનો મુદ્દા માલ જપ્ત કરી બુટલેગરોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। જાણવા મળ્યા મુજબ આજરોજ સવારના સમયે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ ફેમસ ટેલરના મહેન્દ્ર ગાંધીને ત્યાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે છુપાયેલો હોવાની બાતમીના આધારે આરઆર સેલ વિજિલન્સની એક ટીમે દારૂના ધંધામાં ફેમસ બની રહેલ ટેલરના ત્યાં રેડ કરી હતી। સતત આરઆર સેલની ટીમે કલાકો સુધી ફેમસ ટેલરના મહેન્દ્ર ગાંધીના મકાનમાં સર્ચ કરી મકાનના વિવિધ સ્થળોએ છુપાવવામાં આવેલી વિદેશી દારૂના જથ્થો રંગે હાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ફેમસ ટેલરના ફેમસ બનેલા દારૂના ધંધા ઉપર અગાઉ પણ આરઆર સેલ અને સ્થાનિક પોલીસે પણ દરોડો પાડ્યો હતો, પરંતુ નહિવત પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારબાદ આજરોજ ફરી આરઆર સેલે દરોડા પાડતા બુટલેગરો અને તેઓના વહીવટદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। આરઆર સેલ વિભાગે રેડ કરી હજારોના વિદેશી દારૂના મુદ્દામાલને ઝડપી પાડી હોવાની ચર્ચાઓ કલાકો સુધી ચાલેલા આ આરઆર સેલની રેડ બાદ કેન્દ્ર સ્થાને આવી હતી। ફેમસ ટેલરને ત્યાં આરઆર સેલની રેડ દરમિયાન સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે નશાબાજોના દર્શન ચાલુ રહ્યા હતા। 2 યુવાનો તો સર્ચ કરી રહેલા અધિકારીઓને માલચેપ પૂછતા આ યુવાનોને બાદમાં ખબર પડી કે તેઓ બાઇક લઈને રોકેટની ગતિએ રફુ ચક્કર થઈ ગયા। આરઆર સેલ વિજિલન્સ વિભાગે સતત ભરૂચ બાજુ છેલ્લા કેટલાય મહિનાઓમાં નશાની દુનિયામાં રેડ કરી તરખાટ મચાવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે અને બુટલેગરોની સ્થિતિ જાય તો જાય કેવી બની ગઈ છે। આરઆર સેલના વિજિલન્સ વિભાગે સતત ભરૂચ બાજુ છેલ્લા કેટલાક મહિનાઓમાં નશાની દુનિયામાં રેડ કરી તરખાટ મચાવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે અને બુટલેગરોની સ્થિતિ જાય તો કહાં જાય જેવી બની હોવાની 2 નંબરી ધંધા સાથે સંકળાયેલા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। તો બીજી તરફ વહીવટદારોના પણ ચોમાસાના ઠંડક ભર્યા વાતાવરણમાં આરઆર સેલના નામે પરસેવો કપાળ ઉપર આવી ગયું હોય તેવું ચર્ચાએ જોર પકડી છે। હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ। બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ। નમસ્કાર।